લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા પંચાયત ખાતે ટીએચઆર અને મિલેટમાંથી વિવિધ વાનગી સ્પર્ધા યોજાઈ. આજે કલોલ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત ટીએચઆર અને મિલેટમાંથી વિવિધ વાનગી બનાવી પોષણ વાનગી સ્પર્ધાનું કક્ષાનું કલાલ તાલુકા પંચાયત હોલ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શંકરાજી ઠાકોર, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ધોળાજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયત ટીડીઓ કલ્પેશસિંહ ચાવડા, આરબીએસકે મેડિકલ ઓફિસર અંકિતાબેન, બાળ સુરક્ષામાંથી આરતીબેન આવેલ, મનોચિકિત્સક ડોક્ટર કૈયાબેન, સીડીપીઓ ઉર્વશીબેન પટેલ, જસુમતીબેન સોલંકી, સ્વાતિબેન દોશી તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને જેમાં આંગણવાડીના બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થના પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં કલોલ ઘટક 1, 2, 3ના સીડીપીઓ, આરોગ્યમાંથી આવેલા સ્ટાફ તેમજ અન્ય ખાતામાંથી આવેલા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં કાર્યકર બહેનો દ્વારા ટીએચઆર અને મિલેટમાંથી વાનગી પ્રદર્શન કરવામાં આવેલ. ટીએચઆરની વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય તથા મિલેટમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને દાતા માજી પ્રમુખ ધોળાજી દ્વારા 5000નું ઇનામ આપવામાં આવેલ. બાળગીત કરેલ બાળકોને ₹500નું ઇનામ આપવામાં આવેલ. ટીએચઆર અને મિલેટનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા અન્ય ખાતાના અધિકારીશ્રી દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી. આ સંપૂર્ણ પ્રોગ્રામ કલોલ ઘટક 1 અને 2 અને 3ના સીડીપીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આપણે જે પોષણ વાનગી સ્પર્ધા આયોજિત કરેલ છે, જેમાં ત્રણેય ઘટકમાંથી વિજેતા કાર્યકર બહેનો દ્વારા વાનગી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વાનગીમાં 2 વસ્તુનો સમાવેશ થયેલો છે, ટીએચઆર અને મિલેટ. એમાંથી હું અહીંયા ટીએચઆર વિશે થોડી સમજૂતી આપીશ. ટીએચઆર એટલે ટેક હોમ રાશન, મતલબ ઘરે લઈ જઈ શકો એવું રાશન છે, જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ટીએચઆરને થર્ડ મીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીએચઆર દર મહિને ચોથા મંગળવારે વિતરણ કરવામાં આવે છે. કાર્યકરશ્રી દ્વારા દરેક આંગણવાડીના લાભાર્થી 6 માસથી 3 વર્ષના બાળકોને બાળ શક્તિનું પેકેટ આપવામાં આવે છે, જે 500 ગ્રામનું પેકેટ હોય છે. આ 500 ગ્રામના એવા 7 પેકેટ 6 માસથી 3 વર્ષના બાળકને આપવામાં આવે છે. તેમાં અતિ કુપોષિત બાળકને 10 પેકેટ આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાને ટીએચઆરનું 1 કિલોનું એવા 4 પેકેટ આપવામાં આવે છે. અને કિશોરીઓ જે 15 થી 18 વર્ષની આપણી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ છે, તેને 1 કિલોગ્રામના એવા 4 પેકેટ આપવામાં આવે છે. હવે આ પેકેટ આપવાનું કારણ શું છે? આ પેકેટમાં તમામ પ્રકારના અનાજ, ધાન્ય, પૂરા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં અનેક પ્રકારના પોષક તત્વો જેવા કે થાયમીન, B12, વિટામિન સી, વિટામિન એ, નિયાસિન, તમામ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો, માઇક્રો પોષક તત્વો આમાં ઉમેરેલા હોય છે. આ પોષક તત્વો અમુક એવા હોય છે કે લાભાર્થીઓ જે રોજબરોજના વપરાશમાં ખાવામાં લે છે એમાં નથી મળતા હોતા. એ સિવાયના પોષક તત્વો પણ આમાં ઉમેરવામાં આવેલા હોય છે. દર મહિને આ રીતે વાનગી સ્પર્ધાના આયોજન દ્વારા આપણે ટીએચઆરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે લાભાર્થીઓ દ્વારા. તે માટે આવા અનેકોવિધ વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ટીએચઆર થી લાભાર્થીઓના પોષણમાં સુધારો થાય, લોહીની ઉણપ જે હોય એ લોહીના સ્તરમાં પણ સુધારો થાય, એમને સૂક્ષ્મ પોષક તત્વો મળી રહે, કુપોષણ ઘટે, કુપોષણનું નિવારણ થાય તથા કુપોષણ આપણા દેશનું, રાજ્યનું ઓછું થાય તે માટે પ્રયત્નો રૂપે ટીએચઆર દરેક કેન્દ્રમાં આપવામાં આવે છે.